ને મારી માં કયો તો ચાલે બે એક જ છે કેમ કે માં ને માસી બે એક જ કહેવાય અને મારી બાની કાર્બન કોપી છે આ જમાઈને મળીને મળ્યા જાવ તો દીકરી વધારાની છે કામ હોય 10 મિનિટનો જ્યાં 10 મિનિટનો ટાઈમ હોય આ ઓળખ છે ને આમ નહીં ખવાય ને પૈડા રહે ને તો મટકા પડી જાય એટલે દાંત ગયા બાકી કઈ વાંધો નથી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની કાલે દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ અત્યારે ટાઈમ થયો છે 8:30 વાગ્યાનો ને અમારે અત્યારે જવું છે માંગરોળ મારા માસીના ઘરે મારા માસીએ ઓપરેશન કરાવ્યું છે ને લગભગ 15 દિવસ થઈ ગયા છે તો એની ખબર પૂછવા જવાનું છે તો જો હું સાહેબ તૈયાર થઈ ગયા સાહેબ બા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલો હવે બેહવું નથી જઈએ કેમ કે તડકો થાય ને પાછા રિટર્ન આવી જાય એટલે અત્યારમાં જ જવાનો ટાઈમ મળે બપોર પછી તો ટાઈમ રહેતો નથી સાહેબની દુકાને ઘરાક હોય ધારાને ટ્યુશનમાં જવાનું હોય એટલે બધા કામ ભેગા થાય એટલે બપોર પછી પહોંચાય નહીં અમે 3-4 દિવસથી પરિયાણ કરીએ પણ બધું પરિયાણમાં જ જાય મેં કીધું આજ તો હાલો હિંમત કરીને અત્યારમાં નીકળી જ જાય નહીતર જાવું કરશું ને તો મહિનો આમનામ વયો જાય નહીં સાહેબ તો હાલો હવે અમારા બા એ જો શાંતિથી કથા સાંભળશે અને બા કથા સાંભળતા મને છે ને અડદ સાફ કરી દેજો જો આમાં અડદ પડ્યા નહીં હો તો હાલો ધારાબેન તો સ્કૂલે ગયા છે બાકી કામ થઈ ગયા છે તો હવે જઈએ ને અત્યારમાં એ જો વાદળા તો થઈ ગયા છે પણ વાંધો નહીં આવે કેમ કે માંગરોળ છેટું નથી અહીં નજીક જ છે તો હમણાં 1-1.5 કલાકમાં ખબર પૂછીને આવતા રહેવું અને મારા નાના માસી છે તો કે દિવસનું જવું કરતા હતા નહીં એને જ લઈ જઈ બા તો સારું હાલો અમારા દિવસની શરૂઆત તો કંઈક આવી થઈ છે આવું બધું છે તો જઈએ ખબર પૂછી આવીએ ને પછી આવીને મળીએ તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો બા આમ જઈએ જય શ્રી કૃષ્ણ ડેલી હાકર માર દે હાલો પાણીની બોટલ લીધી હા પાણી વગર નો હાલે હા અત્યારમાં ઉકળાટ ને બફારો તો જો થાય હાલો ફ્રેન્ડ તો આપણે પહોંચી ગયા છે માંગરોળ આ છે માંગરોળ પોરબંદરનો બાયપાસ અને આજ છે ને સાહેબ બહુ ઊંડા વિચારમાં હતા એટલે ગાડીનું લીવર એવું ખેંચ્યું ને કે 20 થી 25 મિનિટમાં અમે માંગરોળમાં એન્ટર થઈ ગયા પણ આજ થોડીક ઉતાવળ હતી હવે ખબર નહીં શું ઉતાવળ હોય તો હાલો હવે માસીન ઘરે આવી ગયું છે કેમ કે આ હાઈવે ઉપર જ રહી છે તમને બતાવું આ જો આ પોરબંદર વાળો હાઈવે છે ઈ જ કહેવાય ને પોરબંદર વાળો દ્વારકા પોરબંદર માધુપુર હાલો કોને બંધ આવી જાવ ને માસીનું ઘર આવી ગયું જો દર્દી તો બાઈને બેઠા છે જો હાલો ફ્રેન્ડ તમે પહોંચી ગયા છે માસીન ઘરે અને અમે જો માસાને ખબર પૂછવા આવ્યા ને માસા કઈ દુકાને બેઠા માસા કેમ છે હારો આમાં કોઈ કહે કે તમારું ઓપરેશન કરાવ્યું એમ બોલો કેટલા દિવસ થયા મહિનો થઈ ગયો હું તો હજી 15 દિન કહેતી હતી બાપા તો પછી હવે રિકવરી આવી જ જાય ને બરાબર ને જો અમારું કામ આવું છે અમે નવરા થઈને આવીએ આવો ક્યાંથી બોલે છે મારા માસી બાપા રે બાપા કેમ છે હારું ને જય શ્રી કૃષ્ણ જો આ છે મારા ઝીણકા માસી હે ને મારી માં કયો તો ચાલે બે એક જ છે કેમ કે માં ને માસી બે એક જ કહેવાય અને મારી બાની કાર્બન કોપી છે અત્યાર વસી જ ગયા તમે આયા સ્પેશિયલ આવ્યા મારા માસી ખબર કાઢવા કે મેં કીધું દર્દી તો બાઈને બેઠા હતી મને જેમ કે હજી 15 દી થયા પણ આ જો માનવ આવ્યો તો પછી આમાં કામમાં પડ્યા હતા જમીનનું કામ હાલતું હતું એ બધું હતું તો એમાં ક્યાં ટાઈમ ગયો ખબર ન પડી પછી આજ તો મેં કીધું હાલો જઈ આવીએ પછી નહીં પહોંચાય તો આવું બધું છે માનવ વાયો ને ગયો ને એને 15 હોલ હા ત્યારે ઓપરેશન ત્યારે અહીંયા ખબર કાઢવા આવું હતું તેથી 10-15 દિવસ કરાવ્યું ને તમે માનવ આવ્યો ને તઈએ કે ઈ પેલા કરાવેલું હતું
એટલે પણ કઈ ટાઈમ મળ્યો નતો, આવું બધું હતું તો સારું. હાલો હવે થોડીક વાર બેસીએ. હવે તો સારું છે ને, જુનાગઢ કરાવ્યું હતું ને, બધું થઈ ગયું. હા તો પણ 20 દીએ તો ટાટા ખોલાવ્યા. હા રાધેશ્યામ, એટલે તો 20 દીએ ખોલાવ્યા ટાટા. મેં કીધું હાલો આજ તો છે ને જઈ આવીએ, પછી છે ને પહોંચાતું નથી કામમાંથી નવરા. તમે આવતા ને? હવે અમે તમે ક્યાંક ગયા હતા આપણે આમ ભગુડા ગયા છે, ત્યાં આવ્યા છે તમે. થોડી આમ દાતરાની દાતરીને એ હાલે. નેદવાનું ચાલે આપણે. તો એ તો ભાઈ ઘરની વાડી છે તો જાવું તો પડે ને, એમાં તો હાલે નહીં. હજી 3-4 દિવસ છે નેદવાનું. અત્યારે તો નારિયેળ ઈ છે ને. નારિયેળ. કેવડું કેવડું ખડ ઊભું હતું, મેં કીધું આ છે ને નીકળી જાય. હા પછી આ પાછું વરસાદનું તો છાંટણ થાય તો કઈ ન થાય. સારું હાલો આવજો, આવજો. એક આટો મારી જાવ. હમણાં કેદીને આવ્યા નથી. હવે લગભગ સોમવારે આવીશ. હા તો આવજો, ઘરે આવજો, દુકાનેથી ન વહી જતા. મને ખબર પડી જાય હો કે તમે આવ્યા એમ. કેમેરામાં જતી હોય એટલે કા મને ફોન કરે કે મને કે જો કોણ આવ્યું, પણ મેં કીધું કે તો તમારે ઉતાવળ હોય ને કા જવું હોય ને હું રાહ જોઉં પણ તમે આવો નહીં. આ તેદી કેરી લેવા ગયા હતા, હું તો ઘેર જ હતી. મત તો કે સારું હાલો હવે આવજો, કેશોદ આવો એટલે. અને દુકાનેથી ન વયા જતા હો. હા નહીતર હવે હું નહીં આવું. આ તો જમાઈને મળીને મળ્યા જાવ તો હું દીકરી વધારાની છે. કામ હોય 10 મિનિટનું, ત્યાં 10 મિનિટનો ટાઈમ હોય. હા 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 તો ત્યાંથી આમ રસ્તામાં ઘર આવે 5 મિનિટ મારી પાસે બેસી જાવ બીજું ટાઈમ શું? હોય તેથી નથી આવતા. હા પણ હમણાં તો ઘણો ટાઈમ થઈ ગયો ન થાય એને. કયા સેટ આવ્યા હતા અમારા રશ્મિકુમાર ગુજરી ગયા ને તમે મોઢે આવ્યા હતા, એ પછી આવ્યા નથી. તો અમાસની જેમાં આમ ત્રિવેણી બાજુ નહીં જઈએ તો આવીશું. પાકું પાકું. સારું હાલો આવજો. આ નહીં તડકો થઈ ગયો, આગળ માર ધારા તેડવાનો ટાઈમ થઈ જાય. હાલો આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો અમે પહોંચી ગયા ઘરે ને સાહેબ સીધા જ હવે આયલા છે દુકાને, કેમ કે ઘરાક રાહ જોઈને ઊભા છે. ને અમારા બા જો અહીંયા અડદ સાફ કરે છે. થઈ ગયા બા? હા હા નાખ દો. થઈ ગયા ને? તો હાલો. અને ટાઈમ થઈ ગયો છે 11:15 વાગ્યાનો. જો મમતાબેન તમે આવ્યા એ પેલા તમે ગામત્રે જઈ આવ્યા. હા તો જાવું એટલે શું? તો પછી માંગરોળ ગયા હતા. ચા પાણી પીધા કે? તો હાલો બાએ ચા મૂક્યો છે. અને હાલ તો જો કેવા થઈ ગયા આપણે ભૂતળા જેવાના. તો પવન બહાર બહુ હતો ને સાહેબે તો અત્યારે લીવર ખેંચ્યું હતું વાત પૂછોમાં. કેમ કે દુકાને ઘરાક ઊભા છે રાહ જોઈને, એટલે પછી ઉતાવળ રાખવી પડે ને. તો હાલો તો ચા તૈયાર થઈ ગઈ છે. તો બા ને મમતાબેન બે ચાનો કોટો ચડાવી લે, કેમ કે આપણે ચા પીવો નથી. તો હાલો હવે થોડીક વાર બેસી. આમ છે ને 2 વ્હીલમાં જાય ને તો થાકી જાય હો, પણ હવે જવું પડે એમાં હાલે નહીં. અને બા જો અડદ સાફ કરે છે. આમ તો થઈ ગયા સાફ, ચારી ને બધી કણકીને કાઢી નાખી. હવે કોક દાણો ઓલો હોય ને હળેલો ને દળેલો ની કાઢે છે, બાકી અડદ સાફ થઈ ગયા. ને હવે આની અમારે દાળ બનાવવાની છે, પણ બાને ભૂલાઈ ગયું કે આને આખી રાત કરમોદાઈને રાખવા પડે કે 2 કલાક રાખવાની એ ખબર નથી. એટલે હવે અમારે ગીતાબેન ની મુલાકાત લેવી જોઈએ, એને પૂછવું જોઈએ. કાબા હા એટલે આ અડદ છે ને આમ નહીં ખવાય ને પૈડા રહે ને તો મટકા પડી જાય. એટલે બાન કહું કે આપણે અડદની દાળ જ કરી નાખીએ, દાળ ખવાઈ જાય. કઈ ઢોસા ને ઈડલી ને એવું બનાવવા થાય, નહીં તો અડદની દાળ તો સાહેબ ખાય, આખા અડદનું શાક ન ખાય. આવું બધું છે કાબા. તો જો 2.5-3 કિલો જેવા અડદ છે. તો મેં ક્યારે અડદની દાળ બનાવી નથી હો, એટલે મારે શીખાઈ જાય અને અડદની દાળ થઈ જાય. તો હાલો હવે ગીતાબેન ને પૂછી લઈએ કાબા. અને અમારા બાને જો આંખે કેવી નરવાઈ છે, વગર ચશ્મા એ દેખાય હો. ચોખા ને કઠોળ ને બાતો એવા સાફ કરે ને કે તમને એમાં છે ને એકેય કાળો દાણો કે કાકરી જોવા ન મળે, એવું સાફ કરે બા કઠોળ ને અનાજ. કાબા અમારા બાને છે ને પગે નરવાઈ છે ને આંખે નરવાઈ છે. બાને છે ને દાંત ગયા, બાકી કઈ વાંધો નથી. અને 2 આંખનું મોતિયાનું ઓપરેશન કરાવેલું છે, એટલે એમાંય કઈ વાંધો નથી. અને પરેજી હારામ હારી રાખી હતી. બાને કોઈ દી આંખમાંથી પાણી ખર્યું નથી. કાબા 2 ઓપરેશન એના સક્સેસ ગયા હતા. કેમ્પમાં જ કરાવ્યા હતા હો, પણ મહિનો 1.5 મહિનો આરામ કર્યો હતો. હા એટલે બાને જો આંખમાં કઈ તકલીફ નથી. આવું બધું છે. તો હાલો. અને મારા માસાને તો ઓપરેશન કરાવ્યું એને હમણાં મહિનો થઈ જાય બા. આપણને શું ખબર, તમે કે 15 દી છે એટલે હું કોઈ. હા મને ઈ જ હતું, પણ મેં કીધું હવે માનવ આવ્યો ને એ પેલા એમને કરાવ્યું હતું ઓપરેશન. પણ માનવ આવ્યો તો પછી આપણામાં કામમાં પડી ગયા હતા એટલે ટાઈમ મળ્યો નતો જવાનો.
પણ મેં કીધું વહેલા મોડું જવું તો પડશે, એમાં તો નહીં હાલે, કેમ એમાં કે નહીં હાલે. તમે હારા પ્રસંગમાં ન જાવ ને તો હાલે, પણ હાજે માન દે કે હા તો પ્રસંગ હોય ને તો એમાં જવું પડે, કેમ કે વ્યવહારિક કામમાં ઢીલ ન કરે. ભલે વહેલા મોડું પણ આપણે જઈને એક વખત ખબર પૂછી આવે, 5 મિનિટ બેસી આવીએ ને ખબર અંતર પૂછીએ તો એને સારું લાગે ને એમ થાય કે આવ્યા, બરાબર ને? એ તો હોવ તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. તો હાલો હવે હું ગીતાબેન ને પૂછી લઉં કે આની દાળ કઈ રીતે બનાવવાની છે, અને પછી કંઈક રસોઈનું પરિયાણ કરીએ, કેમ કે એમાં તો હાલશે નહીં, રસોઈ તો બનાવવી પડશે ને. ઘડિયાળનો કાંટો 11 પહોંચી ગયો, હમણાં મારી મીઠુડી આવી જાય અને ડેલીએથી રાયડું નાખતી આવશે, મમ્મી હું બનાવ્યું કાકા. હા એ હવે એમાં રોજનું એક છે ને એમ કે ને કે વાક્ય ફિક્સ જ છે, તારા ડેલીએથી જ પૂછી લે કે મમ્મી હું બનાવ્યું, પછી બીજી વાત. તો સારું હાલો તમારે બધા શું કહેવાનું છે એ કહેજો. હે અમારા અર્જુન બાપા હા બાપુજી જેમ સીધી એમ જ ડેલી કહેતા, પૂછી લે. હા બાપુજી એમ જ રાયડું નાખતા આવતા, નીતુ આજ હું બનાવ્યું જમવાનું કાકા. અને એક વાત તમને કહું, બા અને બાપુજી એ નામ લઈને એકબીજાને ન બોલાવતા, કેમ કે પેલા તો કોઈ નામ લઈને બોલાવતા નહીં, અને હું સાહેબ નું ક્યારેય નામ નથી લેતી. એટલે બા છે ને બાપુજી ને નીતુ કહી ને બાપુજી છે ને બા ને નીતુ કહી, બે હામ નીતુ કહીને બોલાવતા. તો તમારા ઘરમાં તમે તમારા ઘરવાળાનું નામ લઈને બોલાવો કે આવી રીતના તમારા ઘરમાં મોટું છોકરું હોય એનું નામ લઈને બોલાવો, એ મને ખાસ કરીને કમેન્ટમાં કહેજો. મારા મમ્મી પપ્પા છે ને મારું નામ લઈને એકબીજાને બોલાવતા, ને અહીંયા બાન બાપુજી અમારા નીતાબેન નું નામ લઈને બોલાવતા. તો આવા રિવાજ ને આવી સિસ્ટમ હતી. તો તમારે બધા કહેજો. અત્યારે તો બે હામ નામ લેતા હોય કાકા, ખબર ન પડે કે આ કોણ છે કોણ નહીં, બે હામ નામ લેતા હોય. નામ લે હા બાઈ ભાઈ નું નામ લઈને ભાઈ નું નામ લે, પણ હું હજી ક્યારેય સાહેબ નું નામ લઈને બોલાવતી નથી. મેં ક્યારેય સાહેબ ને નામથી નથી બોલાવ્યા, મારથી બોલાતું જ નથી, મારી જીભ ઉપડતી જ નથી. હું પેલા છે ને આમ વાત કરતા હોય તો માનવના પપ્પા કે ધારાના પપ્પા કહું, કે તમારા દીકરા તમારા ભાઈ એમ કઈ બોલાવું, નહીતર હું સાહેબ કહું, પણ મેં ક્યારેય એને નામથી બોલાવ્યા જ નથી. તો આવું બધું છે, તમારે શું કહેવાનું છે ને એ મને કહેજો. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા, ધારાબેન સ્કૂલેથી આવી ગયા છે, અને આ બાજુ આપણે બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આજ બપોરાની થાળીમાં છે ભીંડાનું શાક, દાળ, ભાત, રોટલી, ટીંડોરા મરચાંનો સંભારો, કેરીનો રસ, સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ, અને રાતની સિંગદાણાની ચટણી. તો કંઈક આવું છે આજે અમારું બપોરનું મેનુ. તો આવી જાવ તમે બધાય બપોરા કરવા. તો હાલો બપોરા કરી લઈએ ને પછી મળીએ. અને આ સિંગદાણાની ચટણી એટલી મસ્ત બની હતી ને, કાલ મેં બનાવી હતી ને જો અત્યારે પૂરી થઈ ગઈ. તો આની રેસીપી હું જલ્દી તમારી હારે શેર કરી હો. હાલો ફ્રેન્ડ, ટાઈમ થઈ ગયો છે 9:45 નો, ને બસ અમે હમણાં જમીને ફ્રી થયા, અને અમારા ધારાબેન જમીન નાઈને સીધા બેસી ગયા ટીવી જોવા, કેમ કે આજે ટીવી જોવાનો ટાઈમ નથી મળ્યો કા બેન. તો થોડીક વાર ટીવી જોઈ લઈને પછી તો ધારાબેન ને હમણાં ઢેરી પાકી રહેવાની છે, કારણ કે હવે સ્કૂલ ખુલી ગઈ, ટ્યુશનમાં જવાનું હોય, બેયનું હોમવર્ક કરવાનું હોય, એટલે ટાઈમ રહેતો નથી, કઈ ટીવી જોવાતી નથી, એવું બધું છે ને. આજ તો મારે બપોર પછીથી તો છે ને મારો દી ગયો છે કે વાત પૂછોમાં, કામે એટલું હતું ને એમાં પાછા મહેમાન આવી ગયા હતા, એટલે એમાં હતી, એટલે બપોર પછી મને વિડીયો બનાવવાનો ટાઈમ જ નથી મળ્યો. ને તો સવાર નામ જ છે, બા હળિયું કાઢી થાકી ગયા, કેમ કે બાને ઘેરે છે ને પંખો બોર્ડને રિપેર કરાવવાનું છે, પણ હવે છે ને ઇલેક્ટ્રિક વાળા ભાઈ છે ને એ બાને હળિયું કઢવે છે. આ અત્યારે આવું ને કાલે આવું ને હમણાં આવું ને બા 3 વખત ગયા 3 વખત આવ્યા, એટલે બાના એમ કિલોમીટર પૂરા થઈ ગયા ને મારા આમ કામમાં કિલોમીટર પૂરા થઈ ગયા. તો આવું બધું છે. તો તમારે બધાને શું કહેવાનું છે એ કહેજો. તો સારું હાલો, જાજી કઈ વાતું નથી કરવી, તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો, જય ભોલેનાથ, જય શ્રી રામ. આવજો, જય ભોળાનાથ, જય શ્રી રામ.